નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। અચાનક નિધન થયું ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઉસ્તાદ ઝાકીર હુસેનનું નિધન। જી આ મિત્રો, વિગતવાર વાત કરીએ તો વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનનું નિધન થયું છે। ત્યારે મિત્રો, મળતી વિગતો અનુસાર વાત કરીએ તો તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં ત્યારે સારવાર ચાલી રહી હતી, ત્યાં તેઓ અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓનો જન્મ ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો તેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો અને ઉસ્તાદ ઝાકીર હુસેન 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ વિભૂષણ અને મિત્રો વધુ જણાવી દઈએ કે 2023માં ત્યારે પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા। ઝાકીર હુસેન ત્યારે 3 ગ્રામીણ એવોર્ડ પણ મળ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।